ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં છે. અનેક વિનાશકારી આક્રમણો સામે સોમનાથનું મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે તેને ફરીથી બાંધવામાં આવ્યું છે. 8મી સદીમાં ચાલુક્ય અને પ્રતિહાર રાજાઓએ મળીને ત્રીજી વાર સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હવામાં આધાર વિના શિવલિંગને સ્થાપિત કર્યું. હજારો પંડિતો મંત્રોચ્ચાર કરતા, નર્તકીઓ નૃત્ય કરતી, માત્ર ગંગાજળનો જ અભિષેક થતો. ઈસવીસન 815માં ગુર્જર પ્રતિહાર રાજવી નાગ ભટ્ટે મંદિરની મરમ્મત કરાવીને પુણ્યતીર્થને ફરીથી સ્થાપિત કર્યું અને સોમનાથની આરાધના કરી. ઈસવીસન 1026માં અફઘાનિસ્તાનના મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. 50,000 શિવ ભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી. ત્યારબાદ કુમારપાળે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઈસવીસન 1300માં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું. ત્યારબાદ 1345માં મોહમ્મદ તુઘલક, 1395માં મુઝફ્ફર ખાન, 1490માં મોહમ્મદ બેગડા અને 1706માં ઔરંગઝેબ એમ કુલ 6 વાર આક્રમણ કરવામાં આવ્યું. 1395માં મુઝફ્ફર ખાનના આક્રમણ સામે સોમનાથની સખાતે હમીરજી ગોહિલ આવ્યા અને વેગડા ભીલ સાથે તેઓ વીરગતિ પામ્યા. ઈસવીસન 1787માં મહારાણી અહલ્યાબાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારબાદ ભારત આઝાદ થયું ત્યારે 1947માં મંદિરનું પુનઃનિર્માણ કરવાની સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા કરી. સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર સ્થિત ભાલકા તીર્થ વિશે માન્યતા છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણને જરા નામના પારધીએ ભૂલથી તીર માર્યું હતું.